નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ અંગે માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને કૃષિ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોડેલી ખાતે અન્ન અને પુરવઠા મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે આજથી 50 વર્ષ પહેલા માત્ર જુવારનો પાક થતો હતો અને અનાજ આયાત કરવો પડતો હતો. આજે ભારત દેશ અનાજની નિકાસ કરે છે. પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતો હવે પ્રગતિ કરી રહ્યા છે. રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મહોત્સવ બોડેલી તાલુકાની અંદર એપીએમસી ની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આ વિસ્તારના સાંસદશ્રી, જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ખેતીવાડીના અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને કાર્યકર્તાઓ તરફથી, વક્તાઓ તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું અને આવનારા દિવસોમાં આ ખેડૂતો વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે એ દિશામાં સૌએ વાત કરી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.